બોરચોથ સ્પેશિયલ શુદ્ધ અને સાત્વિક મગ બનાવીશું. સાથે એક અલગ જ રીતે બાજરાના રોટલા બનાવીશું. જેને હાથેથી બાજરાના રોટલા બનાવતા નથી આવડતા તેના માટે બેસ્ટ રેસીપી છે. જો આવી રીતના તમે બાજરાના રોટલા બનાવશો તો એક રોટલા તમારા ફૂલીને દડા જેવા બનશે. આ રેસીપી ખૂબ જ ઓછા મસાલા સાથે બનશે તો પણ એટલા ટેસ્ટી અને હેલ્ધી બનીને રેડી થશે. પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે સૌથી પહેલાં અહીં 2 નંગ જેટલા મરચાં લીધા છે, તેને આવી રીતના થાળીની મદદથી કાંઠાથી સમારી લઈશું. બોરચોથના દિવસે આપણે કોઈ પણ વસ્તુ ચાકાથી સમારીને કે કોઈ પણ ખાંડેલું કે પીસેલું કે ખમણેલું ખાતા નથી હોતા. તો તે દિવસે આવી રીતના કોઈ પણ ધારવાળું વાસણ અથવા તો આવી રીતના કાંઠાવાળી થાળી લઈ અને એની ધારની મદદથી આવી રીતના મરચાંને ઝીણા ઝીણા સમારી લઈશું. આ બોરચોથના દિવસે આપણે કોઈ પણ વસ્તુને ચાકાથી સમારેલું ખાતા નથી હોતા, તો તેના માટે અહીં તમે કોઈ પણ ધારવાળું વાસણ લઈ અને સમારીને ખાઈ શકો છો. હવે સેમ એવી જ રીતના આદુને પણ થાળીની જે કાંઠાનો ભાગ છે તેનાથી ઝીણા ઝીણા આદુને સમારી લઈશું. આદુનું પ્રમાણ થોડુંક વધારે એવું નાખવાનું છે, જેથી મગમાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. હવે અહીં મેં 1 વાટકા જેટલા મગ લીધા છે, તેને બાફી લીધા છે. મગનો દાણો પણ સારી રીતના એકદમ બફાઈ ગયો છે. હવે એને વઘારીશું. તો વઘાર માટે એક કઢાઈમાં મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે. આ મગને આપણે ઘીમાં વઘારીશું. ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને ઘીમાં વઘારવાથી આનો સ્વાદ એકદમ બમણો થઈ જશે. અને આ રેસીપીને અને આ મગને તમે વેટ લોસમાં પણ ખાઈ શકો છો. એકદમ હેલ્ધી અને ખૂબ જ ઓછા મસાલા સાથે બનશે તો પણ એટલા સ્વાદિષ્ટ બનશે. જો તમે એકવાર ખાશો તો એમ થાય ખાધા જ કરીએ એવા ઓછા મસાલા સાથે હોવા છતાં પણ એટલા ટેસ્ટી બનશે. હવે ઘી ગરમ થઈ ગયું છે. 1/2 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. ત્યારબાદ અહીં 2 નંગ જેટલા ઝીણા સમારેલ લીલા મરચાં, આદુ અને 10 થી 12 નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું. મીઠા લીમડાના પાનનો થોડોક વધારે ઉપયોગ કરવાથી આ મગમાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ અહીં જે મગ બાફેલા હતા તેમાં એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 નંગ જેટલો લીંબુનો રસ એડ કરીશું. આ મગમાં માત્ર લીંબુ અને મીઠુંથી જ આપણે બનાવવાના છીએ, તો પણ સ્વાદ એક એવો અલગ જ આવશે કે જો તમે એકવાર ખાશો ને તો એમ થાય ખાધા જ કરીએ. આપણે જનરલી હળદર, મરચાં, ભૂકીવાળા મસાલાવાળા મગ કરતા હોય છે, પણ આ મગ છે બોરચોથના દિવસે સ્પેશિયલ આવી રીતના જ બનાવવામાં આવે છે, પણ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઓછા મસાલા સાથે અને હેલ્ધી પણ કહી શકાય અને વેટ લોસ માટે પણ આ બેસ્ટ છે. હવે આપણે અહીં થોડુંક એવું અડધા ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે. અહીં આ મગને બહુ રસાવાળા પણ નહીં અને એકદમ કોરા પણ નહીં, લચકેદાર હોય એવા મગને આજે હું બનાવી રહી છું. તમે તમારા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. હવે આ મગને 5 મિનિટ માટે ઉકાળવા દઈશું. જેમ મગ સારી રીતના ઉકળશે એમ એનો સ્વાદ છે એ વધારે સારી રીતના બનશે. હવે તમે જોઈ શકો છો 5 મિનિટ બાદ મગ સારી રીતના ઉકળી ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય. એકદમ પૌષ્ટિક, હેલ્ધી અને ખૂબ જ ઓછા મસાલા સાથે આપણા બોરચોથ માટેના મગ બનીને રેડી થઈ ગયા છે. તો હવે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું.